દુનિયામાં એવું તો કયું રહસ્ય છે જે ફક્ત 1% સફળ લોકો જ જાણે છે? સારું, આજે એ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો સમય આવી ગયો છે. ચાલો શરૂ કરીએ. જી હા, તમે બરાબર જોયું. ફક્ત 1%. લાગે છે ને નાનો આંકડો, પણ વિચારો, એવું તે શું છે આ લોકોમાં જે તેમને બાકીના 99% લોકોથી સાવ અલગ પાડે છે? તો બસ આ જ છે આપણો મોટો સવાલ. સફળતાની ટોચ પર પહોંચેલા લોકો એવું તે શું જાણે છે જે સામાન્ય રીતે આપણી નજરથી છુપાયેલું રહે છે? ચાલો આ રહસ્યને ઊંડાણપૂર્વક સમજીએ. સારું, તો રહસ્યનો પહેલો ઇશારો છે આપણી વિચારવાની રીતમાં, એટલે કે માનસિકતામાં. જો મોટાભાગના લોકો પ્રોબ્લેમ ફોકસ્ડ હોય છે, મતલબ એમનો 80% સમય અને શક્તિ તો ખાલી સમસ્યા વિશે વિચારવામાં જ જાય છે. પણ જે સફળ લોકો છે ને, એ સોલ્યુશન ફોકસ્ડ હોય છે. એ લોકો સમસ્યા પર ખાલી 20% ધ્યાન આપે છે અને બાકીનો 80% સમય એનો ઉકેલ શોધવામાં લગાવે છે. જુઓ કેટલો મોટો ફરક છે. અને આ જ નાનકડો ફેરફાર આપણને દોરી જાય છે પહેલા સિદ્ધાંત તરફ. તો એ પહેલો સિદ્ધાંત શું છે? રહસ્યનો પહેલો હિસ્સો છે પીડા. હા, બરાબર સાંભળ્યો, પેન. આપણે બધા સામાન્ય રીતે શું કરીએ? પીડા આવે એટલે એને સમસ્યા માનીને ભાગી જઈએ છીએ. પણ જે 1% લોકો છે ને, એ જાણે છે કે પીડા કોઈ પ્રોબ્લેમ નથી. એ તો એક સિગ્નલ છે, એક સંકેત છે કે ગ્રોથ થઈ રહ્યો છે, આપણે વધુ મજબૂત બની રહ્યા છીએ. એટલે જ કહી શકાય કે પીડા એટલે પ્રગતિ, પીડા એટલે શક્તિ. પણ એક મિનિટ, આનો મતલબ એવો બિલકુલ નથી કે બધી જ પીડા સહન કરવાની છે. ના, પીડા 2 પ્રકારની હોય છે. એક છે ગુડ પેન, એટલે કે સારી પીડા, જેમ કે કસરત કર્યા પછી થતો દુખાવો કે પછી કંઈક નવું શીખવા માટે કરવી પડતી મહેનત. આ તમને મજબૂત બનાવે છે. અને બીજી છે બેડ પેન, એટલે કે ખરાબ પીડા, જેમ કે ઈર્ષ્યા, ઓવરથિંકિંગ. આ બધું અંદરથી નબળા પાડે છે. સફળ લોકો આ બંને વચ્ચેનો ફરક બરાબર સમજે છે અને જાણી જોઈને સારી પીડાને પસંદ કરે છે. આ સમજવા માટે એક બહુ સરસ વાર્તા છે, 2 પથ્થરોની. એક શિલ્પકારે મૂર્તિ બનાવવા માટે બંનેને પસંદ કર્યા. જેવા પહેલા પથ્થર પર છીણી હથોડીનો ઘા પડ્યો ને, એ તો ચીસો પાડવા લાગ્યો કે મારાથી આ પીડા સહન નહીં થાય. શિલ્પકારે એને છોડી દીધું. પછી આવ્યો બીજા પથ્થરનો વારો. એણે બધી જ પીડા ચૂપચાપ સહન કરી અને ધીરે ધીરે એમાંથી એક સુંદર મૂર્તિ બની. એ મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. લોકો એની પૂજા કરવા લાગ્યા. અને પેલો પહેલો પથ્થર એ મંદિરની બહાર પડ્યો રહ્યો, જેના પર લોકો નાળિયેર ફોડતા. આ વાર્તા શું શીખવે છે? કે જે રચનાત્મક પીડા છે એ જ મહાન બનાવે છે. તો સવાલ એ છે કે જો સારી પીડા આટલી જરૂરી છે, તો આપણને એને અપનાવવાથી રોકે છે શું? સફળતાના રસ્તામાં સૌથી મોટો દુશ્મન કોણ છે? જવાબ છે બીજો સિદ્ધાંત, અહંકાર, એટલે કે ઈગો. અને અહીંયા એક વાત સાફ કરી દઈએ, અહંકારનો મતલબ આત્મવિશ્વાસ નથી હો. અહંકાર તો એક એવી દિવાલ જેવું છે જે શીખવાના, ભૂલો સુધારવાના અને આગળ વધવાના બધા જ દરવાજા બંધ કરી દે છે. એ આપણા મગજમાં એવું ભરી દે છે કે મને તો બધી જ ખબર છે, મારે કંઈ શીખવાની જ જરૂર નથી. આત્મવિશ્વાસ અને અહંકાર વચ્ચે બહુ પાતળો ભેદ છે. સમજો, આત્મવિશ્વાસ કહે છે હું આ કામ કરી શકીશ. આ એકદમ હેલ્ધી વાત છે. પણ અહંકાર શું કહે છે? એ કહે છે ફક્ત હું જ આ કરી શકું છું, બીજું કોઈ નહીં. બસ આ જ ઘમંડ છે જે શીખવાની અને બીજા સાથે મળીને કામ કરવાની બધી શક્યતાઓ ખતમ કરી નાખે છે. તો પછી આ અહંકારને ઓળખવો કઈ રીતે? એના કેટલાક ચોક્કસ સંકેતો છે, વોર્નિંગ સાઇન્સ છે. જેમ કે જ્યારે પણ નિષ્ફળતા મળે ત્યારે દોષનો ટોપલો બીજા પર ઢોળી દેવો. કોઈ સલાહ આપે કે ટીકા કરે તો એને સ્વીકારવી જ નહીં. વાતો મોટી મોટી કરવી પણ કામ ઝીરો. અને હા, સતત બીજા સાથે પોતાની સરખામણી કરતા રહેવું. જો આમાંથી કંઈ પણ પરિચિત લાગતું હોય તો સમજી જજો કે અહંકાર હાવી થઈ રહ્યો છે. જુઓ, અહંકાર આપણને હંમેશા બીજા પર દોષ નાખતા શીખવે છે. તો પછી સફળતાનો ત્રીજો અને છેલ્લો પાયો શું છે? એ છે અહંકારથી એકદમ ઊંધી વસ્તુ, જવાબદારી. આપણી બધાની સાથે આવું થાય છે, ખરું ને? એકદમ જોશમાં કોઈ કામ શરૂ કરીએ અને થોડા દિવસોમાં જ બધો ઉત્સાહ, બધું મોટિવેશન ગાયબ. પણ આવું થાય છે કેમ? ક્યાં જાય છે આ બધી પ્રેરણા? જવાબ એકદમ સીધો અને સરળ છે. એ પ્રેરણાની જગ્યા લઈ લે છે દોષ અને બહાનાઓ. જેવો આપણે જવાબદારી લેવાનું છોડી દઈએ એટલે તરત બહાના શરૂ.
મારી પાસે ટાઈમ નથી, મારી પાસે પૈસા નથી, પહેલાંના કારણે આમ થયું. બસ આ જ બહાનાઓ આપણા મોટિવેશનને ધીરે ધીરે ખાઈ જાય છે. આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણા માતાપિતા. ક્યારે વિચાર્યું છે એમને રોજ સવારે ઉઠવા માટે કોઈ મોટિવેશનલ વિડિયો જોવાની જરૂર પડે છે? ના. કેમ? કારણ કે એમની પાસે આપણી જવાબદારી છે, અને આ જવાબદારી જ એમનું સૌથી મોટું મોટિવેશન છે, જે ક્યારેય ખતમ નથી થતું. જવાબદારી બહારથી નથી આવતી, એ અંદરથી જાગતી એક આગ છે. તો સવાલ એ છે કે આ જવાબદારીની આદત પાડવી કઈ રીતે? ચાલો 3 એકદમ નાની પણ અસરકારક રીતો જોઈએ. પહેલું, એક નાનકડા છોડની સંભાળ લેવાનું શરૂ કરો અને એને જીવતો રાખો. બીજું, ઘરના કોઈ એક નાના બિલની જવાબદારી લઈ લો. અને ત્રીજું, ફક્ત 7 દિવસ માટે નો એક્સક્યુઝ ચેલેન્જ લો. મતલબ 7 દિવસ સુધી કોઈ જ બહાનું નહીં. આ નાની શરૂઆત જ મોટી આદતોનો પાયો નાખશે. તો અત્યાર સુધીમાં આપણે 3 બહુ જ પાવરફુલ સિદ્ધાંતો સમજ્યા: સારી પીડા, અહંકાર પર કાબૂ અને જવાબદારી. ચલો હવે આ ત્રણેયને ભેગા કરીને પરિવર્તન માટેનો એક ફાઇનલ પ્લાન જોઈએ. આ રહી પરિવર્તનની બ્લુપ્રિન્ટ, એકદમ સરળ અને સ્પષ્ટ. પહેલું, સારી પીડા પસંદ કરો. એવા પડકારો સ્વીકારો જે મજબૂત બનાવે. બીજું, અહંકારને નાનો રાખો. હંમેશા એક સ્ટુડન્ટની જેમ શીખવા માટે તૈયાર રહો. અને ત્રીજું, પોતાના કામની જવાબદારી લો. કારણ કે સાચી પ્રેરણા જવાબદારીમાંથી જ જન્મે છે. બસ આ છે એ 1% લોકોનું સિક્રેટ. તો હવે આ બધું જાણ્યા પછી સવાલ ફક્ત એક જ છે: આજે એવી કઈ સાડી પીડા છે, એવો કયો પડકાર છે જેને અપનાવીને સફળતા તરફનું પહેલું પગલું ભરી શકાય? આનો જવાબ બીજું કોઈ નહીં પણ જાતે જ શોધવાનો છે.